हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, जय माताजी बधाने। केम छो बधा? मजामां ने? जो अमारा लड़वा चालू थई गया छे, तमारा लड़वा चालू थया के नहीं कॉमेंट करजो। अमारा आज लग्न में जवानुं हतुं तो नविया बेन, वैदेही बेन अने दादी दीकरा बधा तैयार थई अने दादानी राह जोता हता के आवे एटले अमने मूकी जाय, केम के चालीने पहोंचाय एम नथी। पछी अल्पेश पण तैयार थई गया अने हूँ पण तैयार थई गई। पछी अमे बने पण निकળી गया लग्न में जवा माटे। वाड़ी थोड़ी दूर हती એટલે છોકરીઓ તો પહેલાં જ નીકળી ગઈ હતી દાદા દાદી ભેગી। પછી આમાં ગરમ કપડાં બધા જે સાંજે ઓઢવા પહેરવા જોઈએ તે બધા ગરમ કપડાં ત્યાં બાજુમાં જ કાકાનું ઘર હતું, ત્યાં થેલા અને કોટ ને બધું રાખી દીધું ને પછી અમે પહોંચી ગયા લગ્નમાં। જુઓ આ ગેટ છે, ગેટનું ડેકોરેશન કેટલું મસ્ત છે, ફ્લાવર બધા મૂકેલા, ફોટો બધા રાખેલા, લાઇટિંગવાળા ફોટો અને લાઇટિંગનું બધું ડેકોરેટનું તો નાઇટમાં બહુ જ ઉઠાવ આવે છે અને અમારા કાનજીભાઈ પણ બધું નિરીક્ષણ કરતા હતા, જોતા હતા। પછી અમે અંદર ગયા તો બધા જમવા માટે વયા ગયા હતા, પણ અમારા કાકીને ભાભીને બેનને બધા બેઠા હતા, ત્યાં અમે થોડીક વાર બેઠા। પછી અમે પણ જમવા વયા ગયા અને જમી અને પછી હજી દાંડિયા રસની વાર હતી એટલે બાજુમાં જ કાકાનું ઘર હતું, ત્યાં અમે ત્યાં બેસવા ગયા। ત્યાં આજુબાજુમાંથી પણ ઘણા બેસવા આવેલા અને ઘણા જે લગ્નમાં મહેમાનો આવ્યા હોય તે બધા મહેમાનો પણ કાકાના ઘરે બધા બેસવા આવ્યા હતા। જ્યાં લગ્ન હતા ત્યાં જ બાજુમાં જ કાકાનું ઘર હતું એટલે અમારા દાદીમાં બધાને મહેમાનોને બધા બેસવા આવ્યા હતા, તેને બધી જૂની વાતો યાદ કરાવી અને ખૂબ બધાને મજા કરાવતા હતા। ખૂબ ઘણી બધાએ બધી જૂની વાતો બધી યાદ કરી અને તાજી કરી અને બધાએ ખૂબ મજા કરી, ખૂબ ઘણી સારી એવી વાતો કરી। અને પછી મેં પણ ટાઈમ પાસ કરવા માટે મારો ફોટોશૂટ બેઠી હતી એટલે ટાઈમ પાસ માટે ફોટોશૂટ કરી લીધું। જો મિત્રો કોમેન્ટ કરજો મારા ફોટા કેવા લાગ્યા તમને, જરૂરથી એકવાર કોમેન્ટ કરજો। પછી છોકરીઓ બીજા કાકાના ઘરે રમતી હતી, અમે ત્યાં ગયા, ત્યાં પણ ઘણા બધી આજુબાજુમાંથી બધા બેસવા આવ્યા હતા અને મહેમાનો પણ હતા। એ ઘરે કાકાના ઘરે પણ ઘણા બધા બેઠા હતા અને છોકરાઓએ તો બધાએ ખૂબ મજા કરી, બધી છોકરીઓ મળી અને ખૂબ રમીને ખૂબ બધાએ મજા કરી। પછી અમારે જવાનું હતું દાંડિયા રસની ફૂલ તૈયારી હતી એટલે દાંડિયા રસમાં નીકળવાનું હતું તો બધી બાઈઓ હાલો 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 કરતી હતી। ઘરે જ ત્યાં ડીજે વાગતું હતું તે સંભળાતું હતું એટલે છોકરીઓ તો બધી ઘરે જ રમવા માંડી, ઘરે જ બધી છોકરીઓ મળીને ગ્રાસ તો ઘરે જ લઈ લીધો કે ચાલો આપણે અહીંયા જ રમી લઈએ। પછી અમે પહોંચી ગયા દાંડિયા રસમાં, ત્યાં દાંડિયા રસમાં પણ ફૂલ તૈયારી હતી, જોવા એન્ટ્રી પણ થઈ ગઈ અને બ્રાઇડલ પણ એકદમ મસ્ત દેખાવા આવે છે। અને જુઓ આ બધું ડેકોરેટ કરેલું છે તો એકદમ મસ્ત દેખાવા આવે છે અને ખૂબ મોટી જગ્યા હતી। અને એક તો ખાસ વાત એવી હતી કે બધું ચારે તરફથી અને ઉપરથી પણ બધું પેક હતું, એટલે શિયાળાનો ભાગ હતો, ઠંડીનો ભાગ હતો, પણ છતાંય કોઈ રમવાવાળાને કે ઓડિયન્સને જોવાવાળાને પણ કોઈને કંઈ ઠંડી જેવું લાગતું ન હતું, કેમ કે ઉપરથી પણ બધું પેક હતું। જુઓ કેવું મસ્ત ડેકોરેટ છે, ઉપરથી પણ બધું પેક છે એટલે કાંઈ ઠાર પણ પડે નહીં અને આજુબાજુમાંથી પણ બધી સાઈડથી બધું પેક હતું એટલે કાંઈ પવન હોય થોડો ઘણો અને ઠંડી હોય તો પણ તે અંદર ના આવે, એટલે જાણે અંદર રૂમમાં રમતા હોય અને રૂમમાં જ બેઠા હોય એવું હૂંફવાળું ગરમ ગરમ જ વાતાવરણ હતું એટલે બધાને ખૂબ મજા આવી અને બધાએ ખૂબ જલસો કર્યો। ખૂબ બધા બહેનો જાજી ઘડી બધા રમ્યા છે। જો અમારા ઘરની બધી બહેનો પણ રમતી હતી, કાકીને ભાભીને બહેનો બધા રમતા હતા। બ્રાઇડલ પણ એકદમ મસ્ત દેખાય છે, જુઓ આ બ્રાઇડલ છે, તે પણ એકદમ મસ્ત છે તૈયાર થયેલી, તે પણ રમતી હતી, હા તે પણ આવશે। જો બધી છોકરીઓ પણ રમવા લાગી, જે ઘરે રમતી હતી તે અહીંયા પણ રમવા માંડી। પછી જો આ ઓડિયન્સ અમે બધા અહીંયા બેઠા હતા એટલા બધા બેઠા બેઠા જોતા હતા। બધા જ રમવા વયા જાય તો પછી જોવાવાળું પણ કોઈક જોઈએ ને, તો અમે પછી રમવા નહોતા ગયા, ઘણી બહેનો બધી રમતી હતી અને અમે બધા જોતા હતા। છોકરાઓએ તો ખૂબ મજાક મસ્તી કરી અને ખૂબ હિંચકે જે ઈંડોળો હતો ઝૂલો બ્રાઇડલના બેસવા માટે, ત્યાં બધી છોકરીઓએ ખૂબ હિંચકા ખાધા અને ખૂબ બધા રમ્યા અને બ્રાઇડલ જ્યાં રમતી હતી ત્યાં એને પણ બધા ફૂલડા ઉડાડતા હતા છોકરા। જો બધા નીચે ફટાકડા ફોડ્યા હોય ને બધા જે કલરવાળા જે ઉડ્યા હોય ને એમાંથી એ બધા વીણી અને બ્રાઇડલની ઉપર ઉડાડતા હતા। પછી ટાઈમ પાસ માટે બેઠા હતા, ટાઈમ નહોતો જતો એટલે મેં ત્યાં પર થોડા ફોટોશૂટ કરી લીધા અને એટલામાં તો નાસ્તો આવી ગયો ને ભેળ આવી ગઈ એટલે પછી બધાએ નાસ્તો કરી લીધો, ભેળ ખાઈ લીધી। પછી નાસ્તો કરીને બધા નીકળવા માંડ્યા એટલે પછી ડીજે તો વાગવાનું ચાલુ જ હતું એટલે
બધા નવ્યાબેન, વૈદેહીબેન, જીયુબેન, પ્રનુબેન, ઈશાબેન બધા રમતા હતા. ટીટોળાનું ગીત વાગતું હતું એટલે બધાએ ખૂબ સરસ ટીટોળો કર્યો. નવ્યાબેનને તો બહુ ફાવે છે. જુઓ એટલો મસ્ત ટીટોળો રમે છે. એને તો ખ્યાલ પણ નથી કે મમ્મી ઉતારે છે. તો એના તાનમાં એવી રીતે રમતી હતી. જોકે હવે બધા રમવાવાળા પણ હજુ પાછા નાસ્તો કરી અને ચાલુ નહોતા થયા. તો છોકરીઓ કે ચાલુ છે, વાગે છે ગીત, તો અમે રમી લઈએ. એટલે બધી છોકરીઓ ખૂબ રમી, ખૂબ બધાએ મજા કરી. નાનકડી પ્રણુ પણ રમતી હતી. જો એ તો કેવી મસ્ત લાગે છે. એ તો નાનકડી કેવો મસ્ત ટીટોળા કરે છે. જે બધી બહેનો એક હારે રમી લીધી, બધી રમતી હતી. પછી વૈદેહીબેન કે એક વિડીયો હું પણ ઉતારી લઉં. એટલે પછી એણે પણ એક વિડીયો ઉતારી દીધો. જો આ બધું વૈદેહીબેને ઉતાર્યું છે. કેવું મસ્ત ઉતાર્યું. જો આ બ્રાઇડલ છે. પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. જુઓ છેલ્લે તો પછી કોઈ હતું જ નહીં, બે છોકરાઓ હતા તે રમતા હતા. પછી અમે બધું ગરમ કપડાં ઓઢી પહેરી અને ફૂલ બધી તૈયારી કરી લીધી. જુઓ મેં પણ પૂરો કબજો કરી લીધો, ઠંડીને ક્યાંયથી આવવા નહીં દેવાનું. ઘરે પહોંચ્યા હતા 12:30 વાગી ગયા. 12:30 અમે ઠંડીમાં ઘરે પહોંચ્યા. થેન્ક્સ બધા લોકોને અમારી ચેનલ જોવા બદલ અને મારા વ્લોગ્સ જોવા બદલ.